અને બીજું ભગવાનને ચંદન બહુ ગમે છે. અત્યારે તમે જોવો ને તો દ્વારકાધીશની સેવામાં એ દ્વારકાધીશના સ્વરૂપને આખા સ્વરૂપને ચંદનનું લેપન થાય. તમે જોજો, એ દર્શન કદાચ કર્યા હશે તમે. ચંદનનું લેપન થાય. શું કામ? તો કે ભગવાનને ગરમી ન લાગે, ઠંડારક મળે આખા શરીરમાં. ભગવાન એમ કહે કે તમે પણ ઘરની બહાર નીકળો ને એટલે ચંદન લગાડો, ચંદનનું લેપન કરો. કૃષ્ણ ભક્ત હો તો ચંદન લગાડો ને શિવ ભક્ત હો તો ભસ્મ લગાડો. માતાજીના ભક્ત હો તો કુમકુમ લગાવો. પણ કપાળ ખાલી કરીને ન જાઓ. આ આપણું ધર્મનું પ્રતીક છે. આપણે હિન્દુ છીએ એનું નિશાન શું? આપણે હિન્દુ છીએ એનું નિશાન શું? તો કે ચાંદલો છે ને આપણું નિશાન છે. પુરુષો શિખા રાખે ને એ નિશાન છે. પુરુષો જનોય પહેરે એ નિશાન છે કે આપણે હિન્દુ છીએ. બેનો ચાંદલો કરે ને નિશાન છે કે આ હિન્દુ છે. આ આપણા ધર્મનું પ્રતીક છે. અરે આપણા ધર્મનું ચક્ર છે અને એ ચક્ર ઉપર આપણને ગર્વ હોવો જોઈએ, એની શરમ ન હોવી જોઈએ. બ્રાહ્મણ આપણા ઘરે યજ્ઞ કરવા આવે અને ત્યારે બ્રાહ્મણ ચાંદલો કરે એટલે આપણે એમ કે દાદા નાનો ચાંદલો કરજો. કેમ? તારું કપાળ બગડી જાય. દાદાને એમ કહેવાય કે આખા કપાળમાં કરી દો. ચાંદલાથી કપાળ ન બગડે. તો ચંદન કરવું જોઈએ અથવા કુમકુમ કરવું જોઈએ. ખાલી કપાળ બહાર ન નીકળાય. કોઈ પણ પુરુષ કે કોઈ પણ સ્ત્રીએ ચાંદલો હોવો જરૂરી છે. એ ભગવાનને બહુ પ્રિય છે. અને એમાં પણ જ્યારે તમે મંદિરમાં દર્શન કરવા માટે જાઓ, કોઈ પણ મંદિરમાં માતાજીના, કૃષ્ણના, શિવજીના, ગણપતિના, ઠાકોરજીના કોઈ પણ મંદિરમાં તમે દર્શન કરવા જાઓ ને એટલે સરસ મજાનું તૈયાર થઈને જવાનું. કારણ કે તમે જેમ ભગવાનના દર્શન કરો છો ને એમ એ તમારા દર્શન કરે છે. તમે જેમ જોતા હો છો કે મારા ભગવાને સરસ મજાનો શૃંગાર કર્યો છે, એ જ રીતે ભગવાન પણ તમને જોવે છે કે સરસ મજાનો શૃંગાર કરીને આવ્યો છે.